પેટ્રોલ ડીઝલની જે રીતે કૃત્રિમ અછત ઊભી કરવામાં જે રીતે આવી છે સરકાર દ્વારા, એ પરથી જે લોકોની જે પીડા છે હું તમને વર્ણવું તો ખેડૂતોની સ્થિતિ અત્યારે એવી છે કે અત્યારે સિઝન છે ખેતી, સૌથી વધારે ડીઝલનો જથ્થો અત્યારે ખેડૂતોને આ સિઝનમાં જોઈએ. એ સમયે ખેડૂત પોતાની ખેતી છોડી અને પેટ્રોલ પંપની લાઈનોમાં ઉભા છે. નોકરિયાત વર્ગ પોતાની નોકરી છોડી પેટ્રોલ પંપની લાઈનોમાં ઉભા છે. આવી રીતે કહેવાય ને કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરેપૂરો છે. પોતાના લોકોને જ્યારે રેલીઓ કાઢવાની હોય, પોતાના લોકોને મોટી મોટી ગાડીઓ, હાથી જેવી ગાડીઓ લઈ જવાની, પેટ્રોલ ડીઝલના કૂવા જેવી ગાડીઓ એને લઈને ક્યાંક આવવાનું હોય, ક્યાંક પ્રદર્શન કરવાનું હોય, મોદી સાહેબને રોડ શો કરવાના હોય, ત્યાં એને પેટ્રોલ ડીઝલની કમી ક્યાંય નડતી નથી. પેટ્રોલ ડીઝલની કમી માત્ર ને માત્ર લોકો માટે, આમ જનતા માટે છે. તમે જે પીડામાંથી અત્યારે નીકળો છો એ ભૂલી ન જતા. ચૂંટણી સમયે તમે જ્યાં બધી પીડા ભૂલી જાઓ છો ને, ભૂલી ન જતા. કારણ કે લાઈનો તમને ખબર હશે ક્યાંથી ચાલુ થઈ. આધાર કાર્ડની લાઈનથી ચાલુ કર્યું હતું, પીયુસીની લાઈન, પછી નોટબંધીની લાઈન, જીએસટીની લાઈન, કોરોના વખતે લાઈન, પાટલાની લાઈન, કહેવાય રસી લેવા માટેની લાઈન, બધી લાઈનો તમે લાઈનમાંથી નવરા જ નથી થતા. તમે ક્યાં સુધી મતલબ તમારું કામ ધંધો છોડીને તમારે એક માણસને તો લાઈનમાં જ ઊભો રાખવાનો. એટલે આજે આધાર કાર્ડની લાઈનથી ચાલુ કરીને અત્યારે પેટ્રોલની લાઈન સુધી આ વસ્તુ પહોંચી છે. એટલે હવે આ લાઈનમાંથી તમારે જો નીકળવું તો આવનારી ચૂંટણીઓમાં આ તમારી જે પીડા છે ને એ ભૂલી ન થાય.